વહાલા ભક્તો, અક્ષરધામ તુલ્ય આ વડતાલ લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય સાનિધ્યમાં આજે આ પૂર્ણિમાની સભા પૂજ્ય વડતાલના ઘરેણા સમાન પૂજ્ય પીપી સ્વામી, પૂજ્ય એમના ગુરુ ગોવિંદ સ્વામી, આદિક સંતો, યજમાનો અને સર્વે ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, તમે જે આ ઉત્સવને આજે નિહાળી રહ્યા છો, તમારા બહુ જન્મના પૂર્ણ જ્યારે થન ગણી રહ્યા છે ત્યારે તમે આ દિવ્ય ઉત્સવનો લાભ નિહાળશો. સ્વામિનારાયણ ભગવાને જ્યારે અહીંયા ફૂલડોળનો ઉત્સવ કર્યો, આકાશની અંદર 33 કરોડ દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી હતી અને આજે પણ આકાશમાં 33 કરોડ દેવતા અવકાશની અંદર આજે આ ઉત્સવને નિહાળવા આવ્યા જ છે. કારણ કે આ અક્ષરધામનું મધ્ય છે જ્યાં હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે. કરોડો જન્મના સુકૃત જ્યારે ઉદય થયા હશે ત્યારે તમે આ ઉત્સવને નિહાળવા અહીંયા આવ્યા છો. આ વડતાલની ભૂમિ એ લક્ષ્મીજીની મહાન તપોભૂમિ. સતયુગની અંદર લક્ષ્મીજીએ આ ભૂમિ ઉપર તપ કર્યું, ભગવાન પાસે વર માગ્યો અને ભગવાને કહ્યું છે કે મારું તમારું મંદિર કળયુગની અંદર અહીંયા થશે. અને એ જ વચન ભગવાને જે લક્ષ્મીજીને આપ્યું એ જ અનુસંધાનમાં સ્વામિનારાયણ ભગવાને આ વડતાલમાં મંદિર કરી અને દક્ષિણ વિભાગના અધિષ્ઠાતા લક્ષ્મીનારાયણ દેવને અહીંયા પધરાવ્યા છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની રિઝર્વ બેંક આજે વડતાલમાં છે. સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી દર પૂર્ણિમાએ જે વડતાલ આવી મેં પધરાવેલા લક્ષ્મીનારાયણ દેવનું દર્શન કરશે એની આલોકના સુખની કોઈ આલોચના હશે, પરલોકના સુખની કોઈ ઈચ્છા હશે તો તમામ મનોરથ મેં પધરાવેલા આ લક્ષ્મીનારાયણ દેવ તમારી પૂરી કરશે. અને એ સ્વામિનારાયણ ભગવાનના વચન અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલની પુણ્યમ ભરવાનો બહુ મોટો મહિમા છે. લોકો ઘણી જગ્યાએ પુણ્યમ ભરતા હોય છે પણ મહિમા વડતાલની પુણ્યમનો છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાન પોતે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીને ઉંબરા ઉપર ઊભા રહી અને પૌર્ણમાસ્યામ એ ચ ગ્રામાંતરાદપી આ રીતે મહારાજે પોતે આજ્ઞા કરી છે એટલે એનો મહિમા છે. અને વાલા ભક્તો, આડાવાળા બીજે પુણ્યમ ભરવા જતા હો તો હવે બંધ કરીને વડતાલની પુણ્યમ ભરવી. કારણ કે તમારા બાપુજી તમને એમ કહે કે અમદાવાદ જજે ને પછી એ મુંબઈ જાય તો બાપુજી રાજી થાય? એમ સ્વામિનારાયણ ભગવાને વડતાલની પુણ્યમ ભરવાનું કહ્યું અને આપણે બીજે પુણ્યમ ભરીએ એ ઠીક નહીં. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના બોલનું મહત્ત્વ છે. ભગવાને પોતે આ વડતાલના મહિમાથી વડતાલની પૂર્ણિમા ભરવાની આજ્ઞા કરી છે. અને સ્વામિનારાયણ ભગવાને અહીંયા જ્યારે ફૂલડોળનો ઉત્સવ કર્યો, 3 લાખ હરિભક્તો આખા દેશમાંથી અહીંયા એકઠા થયેલા. તમે સત્સંગી જીવન વાંચો, ઠેઠ હિમાલય સુધી, લખનૌથી યુપી તમામ રાજ્યના દેશોના પ્રાંતોના નામ સત્સંગી જીવનમાં એક અધ્યાયમાં લખ્યા. એ બધેથી લોકો અહીંયા ફૂલડોળના ઉત્સવમાં આવેલા અને ભગવાને જે ફૂલડોળનો ઉત્સવ કરી અને સંતો ભક્તોને જે સુખ આપ્યા છે જેની આપણાથી કોઈ કલ્પના થઈ ન શકે. અને પીપી સ્વામીએ કહ્યું કે મહારાજે લાકડી ઊંચી કરી, કદાચ મહારાજ ન દેખાય વિશાળ જન સમુદાયમાં, લાકડીનું દર્શન કરશે, એના કર્મના ગુનાન ખાતાઓ માફ કર્યા. આ પુરુષોત્તમ નારાયણ અનંતકોટી બ્રહ્માંડના ધણી એ સર્વશક્તિમાન છે. વગર સાધને અક્ષરધામ આપવા માટે પુરુષોત્તમ નારાયણ એક જ શક્તિમાન છે.
બાકી તો તમને સત્ય કહું કે હિમાલય હાથ ગાળીને મરી જાય તો કલ્યાણ ન થાય. નિષ્કુળાન સ્વામીના વચનમાં કહું, તપે કરી તપી ખપી જાય રે તોય એ ધામે ન જવાય રે. પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાન સ્વામીના શબ્દો છે. હિમાલય હાથ ગાળીને મરી જાય તો કલ્યાણ ન થાય. અને પુરુષોત્તમ નારાયણને ઓળખી એનો દઢ આશરો કરીને આ મંદિરમાં એક હાવણીની જો સેવા કરશે તો અક્ષરધામની અંદર એ પુરુષોત્તમ નારાયણની છાતીમાં એ સેવાય લખાઈ જશે. એટલે આજે અઢળક સ્વામિનારાયણ ભગવાન ઢળ્યા છે અને પાપીઓને પુણ્યશાળી કર્યા, દુખિયાઓને સુખી કર્યા. સ્વામિનારાયણ ભગવાન એવા લહેરમાં આવ્યા અને હિલોળે ચડ્યા હતા. અને એ શબ્દો નિષ્કુળાનંદ સ્વામીએ પણ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યા છે. લેરી આવ્યા છે લહેરમાં અતિ મેર કરી મેરવાન એ દુખિયા જીવ સુખિયા કર્યા પાપી કર્યા પુણ્યવાન. એટલે આપણે બધાય હળદરના ગાંઠિયા ગાંધી થઈ ગયા છીએ. સ્વામિનારાયણ ભગવાન જેને ઓળખાયા એની જેવો કોઈ ભાગ્યશાળી નથી. જેને મહિમાથી સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા હશે એવો કોઈ પણ સાધુ કે હરિભગત હશે એનું દર્શન જગતનો જીવ કરશે તો એનું પણ કલ્યાણ થશે. એવું મહારાજે આ વખતે કલ્યાણ હાવ સસ્તું અને મફતના ભાવનું કર્યું છે. લોકમાં કહેવાય છે ભાજી મૂળાને ભાવે કલ્યાણ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ભાજી મૂળાના તો પૈસા આપવા પડે. વાંચો વચનામૃત. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કલ્યાણ મફત મળે છે. વચનામૃતમાં મહારાજ બોલ્યા કલ્યાણ તો એટલી જ વાતમાં જ્યાં ઊભા હો જ્યાં બેઠા હો અને એટલું જ માની લ્યો કે આ વિશ્વની અંદર સર્વ કરતા હરતા એક મહારાજ છે. મહારાજને કરતા હરતા સમજવા એટલી જ વાતમાં કલ્યાણ. ત્યારે સંતોએ દલીલ કરી મહારાજ તો પછી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એનો શું અર્થ? ત્યારે શ્રીજી મહારાજે સમાધાન કર્યું કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ તો ભગવાનને રાજી કરવાના સાધન છે અને કલ્યાણ તો માત્ર ભગવાનને કરતા હરતા સમજીએ એટલી વાતમાં છે. અને એ સ્વામિનારાયણ ભગવાન આજે આ વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજ રૂપે બિરાજી અને આ કળયુગના કાવા દાવામાં ખદબદતા અનંત જીવોનું કલ્યાણ કરવા માટે વ્રતાલયેશ ભગવાન જયતી સાક્ષાત. જયતી ઈહ એ સંધિ છે જયતી, પણ ઈહ શબ્દ જે વચ્ચે આવે ઈહ એટલે આલોકની અંદર એ જીવોનું કલ્યાણ કરવા માટે હરિકૃષ્ણ મહારાજ રૂપે બિરાજે. માટે એનો દ્રઢ આશરો રાખી નિયમ નિશ્ચયને પક્ષમાં દ્રઢ રહે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરી અને દર પૂનમે વડતાલ લાવવાનો નિયમ લઈ અને આ દિવ્ય ઉત્સવનો લાભ લઈ વાલા ભક્તો આપણા જીવનને ધન્ય કરી લેવું એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.